કુટુંબ સાથે પધારવું. હવે આપણને હરસુખભાઈ નાદપરા એ થોડીવાર ભગવાનની વાતો કરશે. તો આવો હરસુખભાઈ. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપસ્કિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. આજની માસિક સત્સંગ સભામાં મંચસ્થ બિરાજમાન ગુરુવર શ્રી જોગી સ્વામી મહારાજ, આદ્ય ગુરુસ્થાને બિરાજતા શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા અગ્રણીય સંતો અને વાલા હરિભક્તો, ધાર્મિક પ્રસંગમાં બોલવા માટે મારા માટે આ પહેલો મોકો છે. આની પહેલાં ક્યારેય આવો પ્રસંગનો મોકો મળ્યો નથી, પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી છે એટલે અધિકારી કે કર્મચારીઓની બદલીના પ્રસંગે વિદાય ફોરવેલ પાર્ટીની અંદર બોલવાનો મોકો મળ્યો છે. સોશિયલ મીડિયા ફેસબુકની અંદર અમારું મનવગડો નામનું ગ્રુપ છે. આ ગ્રુપની અંદર થોડા સમય પહેલાં એક કોમેન્ટ આવી હતી. એ કોમેન્ટ શેર કરવા જેવી લાગે છે, એટલા માટે જ હું કોમેન્ટ શેર કરવા માગું છું. આ કોમેન્ટ બે અંગ્રેજી બાપ દીકરા વચ્ચેની છે, એટલે ઇંગ્લિશમેન છે ટૂંકમાં. ફોરેનમાં ગમે ત્યાંની છે કે યુરોપ કે અમેરિકાની. ધ સન સેજ ટુ હિઝ ફાધર, દીકરાએ એના પિતાને કીધું કે વિચ ઇઝ ધ સાઇઝ ઓફ ગોડ. એટલે ભગવાન કેવડા છે એની છે સાઇઝ, એટલે આપણે એમ સમજવાનું કે વિચ ઇઝ ધ સાઇઝ ઓફ ગોડ, ભગવાન કેવડા છે. આ સમયે ધ ફાધર સેજ ટુ હિઝ સન શ્રી ફ્લાઇંગ એરોપ્લેન ઇન ધ સ્કાય. એને ફાધરે એના દીકરાને કીધું કે આકાશમાં એરોપ્લેન ઉડે છે એ જો. એટલે દીકરાએ કીધું વોટ, વિચ ઇઝ ધ વેરી સ્મોલ. આ શું એ કે એ પ્લેન તો બહુ નાનું છે. એનો અર્થ એવો કે હું ભગવાન અવળાક જ છે. દેન આફ્ટર એના પછી ફાધરે તે સમયે તો કાંઈ કીધું નહીં, પણ એ ટેચ ટુ હિઝ સન એન્ડ ગો ટુ એરોડ્રામ. એ એના દીકરાને લઈને એરોડ્રામ ઉપર ગયો અને એરોડ્રામ ઉપર જઈ અને ગ્લાસની અંદર તો જવા ન દેતા હોય, પણ એના દીકરાને કીધું કે સી એરોપ્લેન લેન્ડિંગ ઇન ધ એરોડ્રામ, કે ભાઈ એરોડ્રામમાં એરોપ્લેન લેન્ડિંગ થયેલું છે એ તું જો. દીકરાએ જોયું કે વાવ, ઈથી તો વેરી હગ, આ તો બહુ મોટું છે એ કે. તો એનો અર્થ એવો કે ભગવાન આવડા બધા મોટા છે. પ્લેન એરોપ્લેન એક જ હતું, જોવાની દ્રષ્ટિ અલગ અલગ હતી. એટલે એ આ કોમેન્ટ તો ખાલી એટલી જ છે. હવે સાચું આપણે સમજવાનું એ જ છે કે દીકરાની જગ્યાએ આપણે હરિભક્તોને સમજવાના છે અને ફાધરની જગ્યાએ આ સંતોને સમજવાના છે કે તમને ભગવાન નજીક લઈ જવા માટે આ સંતો જ વાયા મારફત મીડિયા છે. જો એ એના ફાધર એના દીકરાને ત્યાં લઈ ગયો એટલે તમને ખબર પડી કે ભગવાનનો મહિમા કેવડો છે, ભગવાન કેવડો મોટો છે. એટલે એ સંતોની મારફત જ આપને ભગવાનની ઓળખ થશે અને એના લઈ જવા માટેનું માધ્યમ જ સંતો છે. આપણે રોજ સાંજ ગોળી બોલી છીએ, સોમવાર મંગળવારની ગોળીની અંદર એવું જ આવે છે કે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી, સંત સમાગમ કીજીએ હો નિસદિન સંત સમાગમ કીજીએ. એટલે આ છેલ્લો જન્મને જો મોક્ષ મેળવવું હોય તો એ વાયા મીડિયા સંત કરવું એ કમ્પલસરી છે. કોઈ એમ કહેતો હોય કે હું ડાયરેક્ટ મોક્ષ મારી રીતે મેળવી લઈશ તો એ વાત શક્ય નથી, એવું મારું માનવું છે. પછી તો વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે, પણ તમે સંત સમાગમ કીધો ને તો જ તમારા સંતોનો ઉત્કર્ષ થશે. બસ એટલું જ મારું મંતવ્ય છે. બોલો જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર હરસુખભાઈનો. ટૂંકમાં પણ ખૂબ સરસ વાત કરી કે સંત સિવાય તમે ભગવાન સુધી પહોંચવું બહુ કઠણ છે. કારણ કે આપણે જોઈએ છોકરા ભણતા હોય, પુસ્તકો બજારમાં મળે છે, ના વાંચી લે તો એ હોશિયાર ના થઈ શકે. એના માટે શિક્ષકોની જરૂર પડે, શાળાની જરૂર પડે. તેમ ધાર્મિક આધ્યાત્મિક પુસ્તકો ઘણા છે, આપણી રીતે વાંચીને સમજી લઈએ ને તો બીજે રસ્તે જઈએ. ભરતજી ગયા હતા, ભરતજી તો હોશિયાર હતા પણ તોય જરાક થાપ ખાઈ ગયા તો 3 જન્મ ધરવા પડ્યા. એવી રીતે
સંતો દ્વારા જો સમજણ આવે તો જ છેલ્લો જન્મ થાય, એવી ખૂબ સરસ વાત. બસ અંતમાં બીજા કોઈ હવે છે નહીં. ભગવાનના જયઘોષ સાથે આપણે આ સભાને પૂર્ણાવૃત્તિ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.